ચેનલ ઓફ વડોદરા. અગાઉ 17 જેટલી વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા વાહન ચોરને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી અન્ય 5 જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાંસલ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને બાતમી મળી કે અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ ઇસમ નામે અસલમ ઉર્ફે પેન્ટર શેખ હાલમાં તેની પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન વેચી નાખવાના ફિરાકમાં તે ભૂતળી ચાપા બસ સ્ટેન્ડ સામે રોડની સાઈડમાં ઊભો છે. આ મળેલ બાતમીના આધારે ભૂતળી ચાપા બસ સ્ટેન્ડ સામે જઈને તપાસ કરતા સ્થળ પરથી મોબાઈલ સાથે હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને તેની પાસેની મોટરસાયકલ ચાલુ કરી નાશવાની કોશિશ કરતા જણાઈ આવતા આ ઇસમને તેની પાસેની મોટરસાયકલ સાથે કોર્ડન કરી અસલમ ઉર્ફે પેન્ટર યુસુફભાઈ શેખને ઝડપી પાડી તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવતા આ મોબાઈલ ફોન તેમજ બાઇકના બિલ પેપર્સ અંગેના આધાર પુરાવા માંગતા ઇસમ પાસે ન હોય આ ઇસમ રીઢો વાહન ચોર હોય તેની પૂછપરછ દરમિયાન સપાટી પર આવ્યો હતો. ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. તેની વધુ પૂછપરછ કરતા તેની સામે વડોદરા શહેરના વાડી, અટલાદરા, અકોટા, માંજલપુર તેમજ વડોદરા ગ્રામ્યના વરણામા પોલીસ સ્ટેશનમાં વાહન તેમજ મોબાઈલ ફોન ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાઈ આવ્યું હતું.